ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી ના જે બે શબ્દોની ચર્ચા કરવાની બાકી હતી એ કરી, સમટાઈમ્સ અને નેવર. આપણે છેલ્લા બે લેક્ચરમાં કુલ 4 શબ્દોની ચર્ચા કરી, 4 એવા એડવર્બ્સની ચર્ચા કરી કે જે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી તરીકે ઓળખી શકાય: ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ અને નેવર. તમે બરાબર આ શબ્દોનો અર્થ પણ સમજી ગયા હશો અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, હવે આપણે તમારે 9મા ધોરણમાં જે ગ્રામરના ટોપિક્સ આવે છે એમાં એક અતિશય અગત્યનો કહી શકાય એવો ટોપિક આજે આપણે શરૂ કરવો છે. આ ટોપિક તમને માત્ર 9મા ધોરણમાં જ નહીં, પણ તમે જ્યાં સુધી ભણશો, 10મું, 11મું, 12મું કે કોલેજ લેવલમાં પણ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આ ટોપિક તમને કોઈકને કોઈક રીતે પૂછાવાનો જ છે. બહુ જ અગત્યનો ટોપિક છે. એકદમ પાયાથી આપણે એને સમજવાની શરૂઆત કરવી છે. મિત્રો, આપણે લોકોને આપણી પ્રેક્ટિકલ લાઈફમાં આપણી 24 કલાક જે રોજે રોજ આપણે પસાર કરીએ છીએ, એ 24 કલાકના સમયગાળા દરમિયાન આપણે ઘણી બધી વાતો સાંભળીએ છીએ, ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ, ઘણું બધું આપણે બોલીએ છીએ, એકબીજા સાથે વાતો કરીએ છીએ. આ આપણા દરેકની 24 કલાકની કંઈક ને કંઈક પ્રવૃત્તિઓમાંનો એક હિસ્સો છે. હવે એક માનવ સ્વભાવ હોય છે કે પોતે કોઈ પણ જગ્યાએ કંઈ પણ જોયું હોય એની વાત એ બીજી જગ્યાએ જઈને કરે. કોઈ જગ્યાએથી કંઈ સાંભળ્યું હોય તો એની વાત પણ પોતાના મિત્રોને કરે, પોતાના ઘરે આવીને કરે. આ રીતે કોઈ પણ વ્યક્તિ પાસેથી સાંભળેલી વાત આપણે બીજી વ્યક્તિને કરતા હોઈએ છીએ, એવી આપણને ટેવ હોય છે. ઉદાહરણ તરીકે, તમે લોકો શાળાએ આવો તો શાળામાં જે કંઈ ઘટના બને, શાળામાં ટીચર્સ તમને જે કંઈ કહેતા હોય, રેગ્યુલર કોર્સમાં તો ભણવાનું ચાલતું હોય એ તો બરાબર છે, પણ માની લો કે ટીચર તમને કોઈ નવી વાત કરે, કંઈ જાણવા જેવી વાત કરે, સ્કૂલની અંદર કંઈક એવું બને કે જે રૂટીન કરતાં અલગ હોય, તો એ વાત તમને લોકોને આદત હોય કે એ વાત તમે ઘરે જઈ તમારા ઘરના સભ્યોને કહેશો, તમારા મમ્મીને કહેશો, તમારા પપ્પાને કહેશો કે આજે તો અમારા ટીચર આમ કહેતા હતા, અથવા તો આજે તો અમારી સ્કૂલમાં આમ થયું. તો આ જે આપણી આદત હોય ને, એ આદતને એક પ્રકારનું રિપોર્ટિંગ કર્યું કહેવાય. રિપોર્ટિંગ કરવું મતલબ કોઈ એક બાબતનો અહેવાલ બીજી જગ્યાએ આપવો. અમારા ટીચર કહેતા હતા એવું તમે જ્યારે કહો છો, ત્યારે તમારા ટીચરે તમને જે વાત કરી હોય એ વાત ઘરે જઈ અને તમે મમ્મીને કે પપ્પાને કહો છો. આ હેબિટ દરેકને હોય, નાના મોટા દરેકને. તો આ જે આખી રજૂઆત કરવાની સિસ્ટમ છે, એને 2 પ્રકારમાં વહેંચવામાં આવે. તમારી સ્ક્રીન પર મિત્રો તમને દેખાય છે ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એવું લખેલું. તો આ ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? મેં હમણાં જ જે વાત કરી એની સાથે
આને શું કનેક્શન છે જોઈએ. તમે લોકો મિત્રો જાણો છો કે ડાયરેક્ટનો મતલબ તો આપણે એવો કરીએ કે સીધું, સીધું, કંઈ આડાઅવળું નહીં. અને ઇનડાયરેક્ટનો મતલબ આપણે એમ કરીએ છીએ કે આડકતરું. વધારે સારી ઉચ્ચ ભાષા ગુજરાતી જો જોઈતી હોય તો ડાયરેક્ટ સ્પીચ મતલબ પ્રત્યક્ષ વાતચીત જે થાય એ, અને ઇનડાયરેક્ટ સ્પીચ મતલબ અપ્રત્યક્ષ વાતચીત અથવા તો અપ્રત્યક્ષ મતલબ પરોક્ષ વાતચીત. પ્રત્યક્ષનું વિરોધી પરોક્ષ અથવા તો અપ્રત્યક્ષ. હવે આપણે જરાક પાયાથી સમજીએ કે આ શું છે. માની લો કે તમે કોઈ પણ બે વ્યક્તિ વાત કરે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈક કહે છે. હવે એ વ્યક્તિ, માની લો કે એ વ્યક્તિ એ અને બી છે, તો હવે એ છે એ બીને કંઈક કહે છે, તો એના મોઢામાંથી જે કાંઈ શબ્દો નીકળે એ તમે પણ ત્યાં ઊભા માની લો કે સાંભળો છો. બી છે એ પછી એને કંઈક કહે છે, એ ફરીથી બીને કંઈક કહે છે. મતલબ કે બંને વચ્ચે વાતચીત ચાલે છે અને તમે એ વાતચીત સાંભળો છો. હવે તમે ઘરે પહોંચી અને એ અને બી વચ્ચે જે વાતચીત થઈ છે ને એ તમે તમારા મમ્મીને કરો છો. તો તમે સીધી વાત છે કે માની લ્યો કે એ જે વાત બીને કરી છે એ વાત તમે તમારા શબ્દોમાં મમ્મીને કહેશો. એ જ્યારે બોલે છે ત્યારે એના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા છે એના એ શબ્દો તમે મમ્મી આગળ મોટે ભાગે વાપરશો નહીં, પણ તમે તમારી રીતે એની જે વાત છે એ મમ્મીને કહેવાના છો. તો આ જે પદ્ધતિ છે જેમાં એની વાત તમે તમારા મમ્મી આગળ જઈને રજૂ કરો છો, તો એ જે રજૂઆત થાય ને એ અંગ્રેજી ભાષામાં કેવી રીતે થાય, ગુજરાતી ભાષામાં કેવી હોય, એની આપણે સુંદર મજાની ચર્ચા કરવી છે. શરૂઆતમાં તમને થોડું આ અટપટું લાગશે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આગળ ઉપર જેમ જેમ સમજતા જશો એમ વધારે ખ્યાલ આવતો જશે, વધારે મજા પણ આવશે. તો હવે હું તમને એટલું કહું કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ બંને શું હોઈ શકે. હમણાં જ આપણે એમ વાત કરી કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેની વાત અથવા તો કોઈ પણ એક વ્યક્તિ કંઈક બોલે છે. હવે એ બોલે જે કંઈ છે એ વાત તમે ઘરે જઈને રજૂ કરો છો. તો હવે તમારી પાસે રજૂ કરવા માટે બે પદ્ધતિ છે. એક પદ્ધતિ એવી છે કે જેમાં મૂળ બોલનાર જે વ્યક્તિ હોય ને, વાક્ય તમે જે ઘરે જઈને કહો છો એ વાક્ય મૂળ જે વ્યક્તિ બોલી હોય ને એ વ્યક્તિના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા હોય એના એ જ શબ્દો તમે ઘરે જઈને મમ્મીને કે પપ્પાને કહી દો છો. આ એક પદ્ધતિ જેમાં તમે મૂળ બોલનારના શબ્દોને જેમ એણે કીધા હોય એવી જ રીતે તમે ઘરે કહી દો છો. આ જે પદ્ધતિ છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પણ ઘણીવાર એવું બનશે કે મૂળ બોલનાર વ્યક્તિ જે હોય એના જે મૂળ શબ્દો હોય એ મૂળ શબ્દો વાપરવાને બદલે તમે તમારા શબ્દોમાં એ વાત મમ્મી કે પપ્પા આગળ રજૂ કરો છો. યાદ રાખજો, વાત તો પેલી વ્યક્તિની જ છે કે જે મૂળ બોલનાર છે, પણ હવે શબ્દો તમારા છે. તો આ રીતે જે રજૂ કરવામાં આવે ને એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. જોઈએ તમારી સ્ક્રીન ઉપર આપણે આગળની વ્યાખ્યાથી માંડી ઉદાહરણ સહિત બધું સમજીએ.
ઓકે, જો બરાબર ડાયરેક્ટ સ્પીચ કેને કહેવાય? ડાયરેક્ટ સ્પીચ એટલે બોલનારના કથનની તેના મૂળ શબ્દોમાં રજૂઆત. કોઈ પણ બોલનાર વ્યક્તિ છે એનું જે કથન હોય, કથન મતલબ વાક્ય, એના મોઢામાંથી નીકળેલું વાક્ય, તેના મૂળ શબ્દોમાં રજૂઆત. એટલે એ જે મૂળ ઓરિજિનલ હોય ને એના એ જ શબ્દો તમે રજૂ કરી દો છો તમારા ઘરે જઈને, તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. જો ઉદાહરણ જોઈએ, માની લો કે આમ છે, ધોની સેઝ આઈ એમ અ ક્રિકેટર. માની લો કે મહેન્દ્રસિંહ ધોની વાત કરે અને તમે એ વાત સાંભળી છે. હવે ધોનીના મોઢામાંથી કંઈક આવા શબ્દ નીકળ્યા. શું નીકળ્યા? આઈ એમ અ ક્રિકેટર, હું ક્રિકેટર છું. હવે આ વાત તમે ઘરે જઈને કહો છો. મમ્મીને ક્રિકેટનો ખાસ શોખ નથી, એટલે મમ્મી પૂછે કે ભાઈ આ ધોની શું કરે છે, કોણ છે ધોની શું? એટલે તમે એમ કહેશો કે મમ્મી ધોની કહે છે, અને પછી ધોનીએ જે કંઈ કીધું હોય ને એના શબ્દોમાં તમે રજૂ કરી દો ને કે ધોની કહે છે હું ક્રિકેટર છું. ઇંગ્લિશમાં ધોની સેઝ આઈ એમ અ ક્રિકેટર. તો અહીંયા આઈ એમ અ ક્રિકેટર એ ધોનીના મોઢામાંથી નીકળેલા ઓરિજિનલ શબ્દો છે, જે તમે ઘરે જઈ તમારી મમ્મીને કહો છો. તો આ તમારી જે વાત કરવાની, રજૂઆત કરવાની જે સ્ટાઇલ થઈ એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. કારણ કે એમાં તમે ધોનીની વાત ઘરે જઈને કરો છો પણ ઓરિજિનલ શબ્દો જ વાપરો છો ધોનીના, એટલે એ ડાયરેક્ટ સ્પીચ છે. માની લો કે એવી જ રીતે લતા સેઝ આઈ એમ અ સિંગર. લતા મંગેશકર માની લો કે એમ કે હું એક સિંગર છું. આ વાત તમે ઘરે જઈને મમ્મીને લતાનો પરિચય આપતા હો એ રીતે કહો છો કે મમ્મી લતા કહે છે, શું કહે છે? લતાના જ શબ્દો, હું એક ગાયિકા છું, આઈ એમ અ સિંગર. આ વાત તમે મમ્મીને કહો છો પણ શબ્દો ઓરિજિનલ લતાના જ વાપરો છો, તો એ ડાયરેક્ટ સ્પીચ છે. બરાબર તમે સમજી ગયા હશો. પણ માની લો કે હવે તમારે ધોનીની વાત કે લતાની વાત તમારે તમારા શબ્દોમાં કહેવી છે, તો મમ્મીને તમે આમ કહેશો, મમ્મી ધોની કહે છે કે, આપણે ગુજરાતી ભાષામાં કે ઉમેરીએ, ધોની કહે છે કે તે ક્રિકેટર છે. યાદ રાખજો, ધોનીની વાત ધોનીના જ શબ્દોમાં કેવી હોય તો તમારે હું એક ક્રિકેટર છું, આઈ એમ અ ક્રિકેટર એમ બોલવું પડે, કારણ કે ઓરિજિનલ ધોનીના શબ્દો વાપરો એટલે. પણ હવે વાત ધોનીની જ, પણ તમારા શબ્દોમાં તમારે કેવી હોય તો તમારે એમ કહેવું પડે કે ધોની કહે છે કે હું એક ક્રિકેટર છું, નહીં તે એક ક્રિકેટર છે. કારણ કે ધોની પોતાના માટે હું વાપરે, પણ તમારે તમારા શબ્દમાં કેવું હોય તો ધોની માટે તમારે તે વાપરવું પડે. એટલે ધોની સેઝ ધેટ. આ અંગ્રેજી ભાષામાં આપણે જે ધેટ મૂકીએ એ ગુજરાતી ભાષામાં આપણે જે કે મૂકીએ છીએ એને બદલે અંગ્રેજીમાં ધેટ છે. તો ધોની સેઝ ધેટ. હવે આઈ એમ અ ક્રિકેટરને બદલે તમારા શબ્દો વાપરવાના છે, એટલે હી ઇઝ અ ક્રિકેટર. એવી જ રીતે લતાવાળું વાક્ય, લતા સેઝ, ઉપર તમને જે રેડ ફોન્ટ દેખાય છે એમાં જુઓ, લતા સેઝ આઈ એમ અ સિંગર. ત્યાં એમ એટલા માટે મૂકેલું છે
કે લતાની વાત લતાના જ શબ્દોમાં તમે મમ્મીને કરો છો, પણ હવે લતાની જ વાત પણ તમે તમારા શબ્દોમાં કહેવા માગો છો, તો તમારે એમ કહેવું પડે, લતા સેઝ ધેટ શી ઇઝ અ સિંગર. તેણી એક ગાયિકા છે. લતાને માટે લતા પોતે હું છે, આઈ. પણ હવે લતાની વાત તમારા શબ્દોમાં કેવી છે, એટલે લતા માટે તમારે સર્વનામ વાપરવું પડે શી. એટલા માટે લતા સેઝ ધેટ શી ઇઝ અ સિંગર. તો મિત્રો, આ રીતે આ ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ વચ્ચેનો તફાવત બરાબર તમે સમજી લેજો. જો આ એક અતિશય પાયાની બાબત છે. ઘણી વખત ખોટી સમજૂતી તમને ક્યાંકથી મળે એવું પણ થાય કે ડાયરેક્ટ સ્પીચ એટલે સીધે સીધું કહી દેવામાં આવે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય, અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે સીધું નહીં પણ આડકતરી રીતે કોકને કંઈક કહી દેવામાં આવે તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. આ સમજૂતી બરાબર નથી, ધ્યાન રાખજો. ડાયરેક્ટ સ્પીચ હોય કે ઇનડાયરેક્ટ સ્પીચ હોય, એમાં વાત રજૂ કરનાર જે વ્યક્તિ છે બીજા આગળ, એ તો એક જ હોય, પણ ડાયરેક્ટ સ્પીચ એવી રજૂઆત છે કે જેમાં મૂળ જે શબ્દો છે એને એમને એમ રાખવામાં આવે, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે એવી રજૂઆત છે કે જેમાં મૂળ શબ્દોને જરૂર પ્રમાણે ફેરવી અને પોતાની રીતે રજૂ કરવામાં આવે. આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. જો આની અંદર તો અત્યારે આપણે માત્ર 2 ઉદાહરણ અહીંયા મૂકેલા છે. એકાદું ઉદાહરણ માની લો કે હું તમને હજુ આપું. આપણે મૌખિક વાત કરીએ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે, સંજય નામનો કોઈ છોકરો છે. હવે સંજય છે એ તમારી સાથે વાત કરે છે, અથવા તો સંજય છે એ બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે, અને એ એમ બોલે છે કે મારા કાકા સુરતમાં રહે છે. હવે આ વાત સંજયે તમને કરી, તમે ઘરે જઈને કહો છો, તો તમારે એમ કહેવું પડે ને કે સંજય કહે છે. હવે સંજયના અને સંજયના શબ્દ વાપરવા હોય તો તમારે આમ કહેવું પડે, સંજય કહે છે મારા કાકા સુરતમાં રહે છે. પણ હવે સંજયની વાત તમે તમારા શબ્દોમાં કહેતા હો, મોટે ભાગે એવું બને, તો તમારે એમ કહેવું પડે કે સંજય કહે છે કે તેના કાકા સુરતમાં રહે છે. સંજયના જ ઓરિજિનલ શબ્દો હોય તો તમે મારા કાકા એવું કહી શકો, પણ સંજયની વાત તમે તમારા શબ્દોમાં કહો તો તમારે તેના કાકા એમ કહેવું પડે. તો એ જે રજૂઆત છે એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. બંનેમાં રજૂઆત ઘરે જઈને મમ્મી આગળ તમે જ કરો છો, પણ એક રજૂઆત તમે એવી રીતે કરો છો જેમાં ઓરિજિનલ શબ્દો વાપરો છો, એટલે એ ડાયરેક્ટ સ્પીચ છે. બીજી રજૂઆત તમે એ રીતે કરો છો જેમાં તમે ઓરિજિનલ શબ્દો વાપરવાને બદલે તમે તમારા શબ્દો તમારી રીતે રજૂ કરો છો, એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. આ તફાવત મિત્રો બરાબર સમજી લેજો. આગળ ઉપર આ બાબત દરેક તબક્કે તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે કે ડાયરેક્ટ સ્પીચ કેને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કેને કહેવાય. આ પાયો બરાબર સમજી લેવો અત્યંત જરૂરી છે, કારણ કે એ સમજેલો હશે તો જ તમે આ વસ્તુનો બરાબર ઉપયોગ કરી શકશો અને તમારી ઇંગ્લિશ લેંગ્વેજ ઉપરની પકડ થોડી વધારે મજબૂત બનશે. એનું કારણ શું છે મિત્રો, કે આ બાબત છે એ આપણા દરેકની પ્રેક્ટિકલ લાઈફમાં
કાયમ માટે લાગુ પડતી બાબત છે. આપણે કોઈ પણ જગ્યાએ કંઈ પણ સાંભળીએ, જોઈએ, બોલીએ તો એનું વર્ણન કરવાની દરેકને આદત હોય, રિપોર્ટિંગ કરવાની દરેકને આદત હોય જ. અને એ રિપોર્ટિંગ કેવી રીતે કરવું એ જો તમે જાણી લ્યો તો તમને અંગ્રેજી ભાષામાં એ રજૂઆત કરવાનું ઘણું સરળ બની જાય. ઓકે ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં સ્ક્રીન ઉપર તો તમારે માત્ર 5-6 લાઈન જ જોવાની છે, પણ હું જે બોલ્યો, આપણે જે સમજ્યા એ રિપીટેડલી બરાબર સાંભળી અને આ બાબતનો પાયો બરાબર પાકો કરજો, સમજજો. ગોખવાની કોઈ વસ્તુ નથી આમાં, સમજવાની છે, ઊંડાણપૂર્વક વ્યવસ્થિત સમજજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની જ થોડીક આગળ વાત ચલાવશું. આપણે કદાચ આ ટોપિકમાં પાયાની બાબતો ઉપર વધારે સમજવાનું છે, એટલે સ્ક્રીન ઉપર જોવાનું જે છે એના કરતાં પણ હું જે બોલું છું એ બરાબર વ્યવસ્થિત સાંભળવાનું અને સમજવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ ઉપરની વાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ.